નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ દોસ્તો, સ્વાગત છે આપ સૌનું ગુજરાત ટુડે ન્યૂઝમાં। ચાલો નજર કરીએ ગુજરાતના તમામ 34 જિલ્લાઓની નાની મોટી ખબરોએ। પરંતુ તે પહેલા તમે આ વિડિયો કયા જિલ્લા અથવા ગામ શહેર મહોલ્લાથી જોઈ રહ્યા છો તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવશો, જેથી અમે તમારા ગામ શહેર મહોલ્લાની ખબર તમારા સુધી સૌથી પહેલા પહોંચાડી શકીએ। ખબરોથી શરૂઆત કરવા પહેલા એક રિક્વેસ્ટ છે કે તમે આ વિડિયોને લાઇક કરી દો, કારણ કે જ્યારે તમે વિડિયોને લાઇક કરો છો ત્યારે જ યુટ્યુબ અન્ય લોકોને આ વિડિયો બતાવે છે, તેથી અમારા માટે તમારો એક લાઇક ખૂબ જ જરૂરી છે। ગુજરાત સરકાર કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારો માટે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સની બીજી એડિશનની યજમાની કરવા જઈ રહી છે। આ કાર્યક્રમ 8-9 જાન્યુઆરીના રોજ યોજાશે, પરંતુ તેના માટેના પ્રાદેશિક કાર્યક્રમો 19 થી 21 ડિસેમ્બર સુધી પોરબંદર, દેવભૂમિ દ્વારકા, ભાવનગર, બોટાદ અને સુરેન્દ્રનગરમાં ચાલી રહ્યા છે। તેમાં સેમિનાર, પ્રદર્શનો અને રોકાણ અવસરો પર ચર્ચા થઈ રહી છે। આ કાર્યક્રમોનો હેતુ ઔદ્યોગિક વિકાસ, રોજગાર સર્જન અને સાંસ્કૃતિક અવસરોને પ્રોત્સાહન આપવાનો છે। ઠગાઈ કરનારા હવે દિલ્હી અને પ્રધાનમંત્રી કાર્યાલયના નામે સીધા લોકોને નિશાન બનાવી રહ્યા છે। સુરતના વેલંજા વિસ્તારમાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે, જ્યાં એક ઠગે એક મહિલાને સરકારી યોજનામાં રોકાણ કરવાનો લાલચ આપી તેની પાસેથી 28 લાખ રૂપિયાની ઠગાઈ કરી। આરોપીએ દાવો કર્યો હતો કે પ્રધાનમંત્રીના સહાયક નિવૃત્ત થવાના છે અને તેમની નિમણૂક થવાની છે। વડોદરામાં દુનિયાની સૌથી મોટી સોલર ડિશ સ્થાપિત કરવામાં આવી છે। આ અત્યાધુનિક 500 વર્ગ મીટરની સોલર ડિશની મદદથી દરરોજ 2000 લોકો માટે ભોજન તૈયાર કરી શકાય છે અને 100 ટન ક્ષમતા ધરાવતો એક એસી પ્લાન્ટ પણ ચલાવી શકાય છે। આ પ્રોજેક્ટની સૌથી મોટી વિશેષતા એ છે કે તેના ઉપયોગથી ગેસ અને વીજળીના બિલમાં ભારે ઘટાડો થશે અને બિલ શૂન્ય થઈ જશે। દિલ્હીમાં ઘન કોહરાના કારણે રાજકોટ આંતરરાષ્ટ્રીય વિમાન મથક પરથી સવારે 7:30 દિલ્હી માટે ઉડાન ભરનારી ઇન્ડિગોની એક ફ્લાઇટ રદ કરવામાં આવી છે। તેની સાથે રાજકોટથી સવારે 8:05 દિલ્હી માટે ઉડાન ભરનારી બીજી એક ફ્લાઇટ પણ રદ કરવામાં આવી છે, જેના કારણે અંદાજે 200 મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ગુજરાતના રિયલ એસ્ટેટ માર્કેટમાં રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સની ભરમાર થઈ ગઈ છે। 2025માં અત્યાર સુધીમાં 983 થી વધુ ડેવલપમેન્ટ એગ્રીમેન્ટ નોંધાયા છે, જે ગયા વર્ષની તુલનામાં ઘણા વધારે છે। આથી સરકારને કરોડો રૂપિયાનું સ્ટેમ્પ ડ્યુટી આવક મળી રહી છે। અમદાવાદ, જામનગર, સુરત જેવા શહેરોમાં જૂની સોસાયટીઓનું રીડેવલપમેન્ટ ઝડપી ગતિએ થઈ રહ્યું છે। નિષ્ણાતોનું માનવું છે કે આ ટ્રેન્ડ શહેરી વિકાસને નવી દિશા આપશે। ગુજરાતમાં કાલે વિશ્વ ધ્યાન દિવસ ઉજવવામાં આવી રહ્યો છે। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને હિમાલયન સમર્પણ ધ્યાન ટ્રસ્ટના સંયુક્ત તત્વાવધાન હેઠળ રાજ્ય સ્તરે સામૂહિક ધ્યાન કાર્યક્રમ યોજાયો, જેમાં માનસિક શાંતિ અને આંતરિક જાગૃતિ પર ભાર મૂકવામાં આવ્યો। આ કાર્યક્રમ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરાયેલા વિશ્વ ધ્યાન દિવસના મહત્વને રેખાંકિત કરે છે। મોરબીમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ દરમિયાન 50 કંપનીઓ સાથે 2470 કરોડ રૂપિયાના MOU સહી થયા। આ સમજૂતીઓ સ્થાનિક ઉદ્યોગોને મજબૂત બનાવશે અને રોજગાર સર્જનમાં યોગદાન આપશે। ગુજરાતને ઔદ્યોગિક હબ બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે। ગીર સોમનાથના વેરાવળમાં યોજાયેલી કોન્ફરન્સમાં 270 કરોડ રૂપિયાથી વધુના રોકાણ કરારો થયા। મત્સ્ય ઉદ્યોગ, પર્યટન અને MSME પર ફોકસ સાથે આ કાર્યક્રમ વિસ્તારમાં ઔદ્યોગિક વૃદ્ધિને ગતિ આપી રહ્યો છે। ટાટા ઇલેક્ટ્રોનિક્સે ગુજરાતમાં ઇન્ટેલના ઉત્પાદનો બનાવવા માટે સમજૂતા પત્ર પર સહી કરી। આ સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં ગુજરાતની સ્થિતિને મજબૂત કરશે અને ટેકનિકલ રોકાણને આકર્ષશે। સુરેન્દ્રનગરમાં ગેરકાયદેસર ખનન સામે મોટી કાર્યવાહી કરવામાં આવી। સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા વિસ્તારના વાવડી ગામ નજીક ખનન વિભાગ અને પોલીસે સંયુક્ત દરોડા પાડ્યા। ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓ સામેના આ ઓપરેશનમાં અંદાજે 6.6 કરોડ રૂપિયાનું મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યું। તેમાં ટ્રક, મશીનરી અને અન્ય સાધનો સામેલ છે। આ કાર્યવાહી રાજ્ય સરકારની ગેરકાયદેસર ખનન સામેની કડક નીતિનો ભાગ છે, જે પર્યાવરણ સંરક્ષણ અને આવકના નુકસાનને અટકાવવા માટે કરવામાં આવી રહી છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે આવા ગેરકાયદેસર ખનનથી જમીન અને પાણીના સ્ત્રોતોને નુકસાન થઈ રહ્યું હતું। આ ઘટનાએ રાજ્યમાં ખનન માફિયા પર નિયંત્રણની ચર્ચાને ફરી વેગ આપ્યો છે। ટોરેન્ટ પાવરે જાપાનની જેરા કંપની સાથે 10 વર્ષ માટેની લિક્વિફાઇડ નેચરલ ગેસ સપ્લાય ડીલ પર સહી કરી। આ ઉર્જા ક્ષેત્રમાં ગુજરાતની નિર્ભરતાને મજબૂત કરશે અને સસ્તી ઉર્જાની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરશે।
ગુજરાત સરકારે મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સ હેઠળ 1 લાખ સ્માર્ટ ક્લાસરૂમ અને 21,000 કમ્પ્યુટર લેબ તૈયાર કરી છે. આ શિક્ષણ ક્ષેત્રમાં ડિજિટલ ક્રાંતિ લાવશે અને વિદ્યાર્થીઓને વધુ સારી સુવિધાઓ આપશે. 2 દિવસ પહેલા અમદાવાદના પાલડી વિસ્તારમાં ટ્રાફિક પોલીસે રાત્રે એક યુવાન મહિલા વકીલને રોકી હતી, જેમાં તેણે પોલીસકર્મીને ગાળો આપી. યુવતીએ પોલીસને અપશબ્દો કહ્યા અને પોલીસકર્મીએ તેને ચાંટો માર્યો. અત્યાર સુધી વિડીયોના આધાર પર એવી ચર્ચા ચાલી રહી છે કે યુવતીએ પોતાનું ઓળખપત્ર પાડ્યું હોવાથી તેને ચાંટો મારવામાં આવ્યો હતો. ગુજરાતમાં 2025 માટે ડ્રાફ્ટ ઇલેક્ટોરલ રોલની તૈયારી અંતિમ તબક્કામાં છે. 19 ડિસેમ્બરે પ્રકાશન બાદ મતદાર યાદીમાં સુધારાની પ્રક્રિયા શરૂ થશે, જે લોકશાહીને મજબૂત બનાવશે. સુરત શહેરમાં નશીલા પદાર્થો અને પ્રતિબંધિત વસ્તુઓની વેચાણ પર અંકુશ લાવવા માટે પોલીસ સક્રિય થઈ ગઈ છે. તાજેતરમાં શહેરના ઝોન 3 વિસ્તારના વિવિધ પોલીસ સ્ટેશનો દ્વારા આરોગ્ય સંબંધિત ચેતવણી વગરના હુક્કા, ગોગો પેપર અને વિદેશી સિગારેટની ગેરકાયદેસર વેચાણ સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. વેસ્ટર્ન રેલવે તાત્કાલિક ટિકિટ બુકિંગ માટે OTP આધારિત પ્રમાણીકરણ ફરજિયાત કર્યું છે. આ કાળાબજારી અટકાવવા અને મુસાફરોને સુવિધા આપવા માટે અમલમાં મૂકવામાં આવ્યું છે. જૂનાગઢ બાર એસોસિએશનના વર્ષ 2025-26ના ચૂંટણી પરિણામો કાલે મોડી રાત્રે જાહેર કરવામાં આવ્યા. આ ચૂંટણીમાં પણ જૂનાગઢ બાર એસોસિએશનની અનોખી પરંપરા જળવાઈ રહી, જેમાં વર્તમાન સચિવે વર્તમાન પ્રમુખને હરાવી પ્રમુખ પદ પર કબજો કર્યો. સવારે શરૂ થયેલી મતગણતરી રાત્રે 11:30 સુધી ચાલી, જેના અંતે ભાવેશ ઝીંઝુવાડિયા વિજયી થયા. અમદાવાદમાં ચાલી રહેલી એન્ડોરોલોજી કોન્ફરન્સમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર વિશેષ ચર્ચા થઈ રહી છે. યુરોલોજિસ્ટ્સ ભવિષ્યની સારવારમાં AIની ભૂમિકા પર વિચાર વિમર્શ કરી રહ્યા છે. રિપબ્લિક ભારત ચેનલ અમદાવાદમાં 22 ડિસેમ્બરે ગૌરવશાળી ગુજરાત 2025 કોન્ક્લેવનું આયોજન કરવા જઈ રહી છે. તેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત અનેક દિગ્ગજો હાજર રહેશે. આ કાર્યક્રમ નીતિ નિર્માતાઓ, રોકાણકારો, ઉદ્યોગપતિઓ અને બિઝનેસ લીડર્સને એક મંચ પર લાવશે. આ ચેનલનો ફોકસ ગુજરાતની આર્થિક પ્રગતિ, નવીનતા અને મૂડી રોકાણ પર રહેશે. આ ઇવેન્ટ રાજ્યની વિકાસ ગાથાને રાષ્ટ્રીય સ્તરે હાઇલાઇટ કરશે. શિયાળાની ઋતુમાં ઠંડી હવા અને ઠંડીથી પરેશાન થઈ રસ્તાની બાજુ અને ફૂટપાથ પર સૂતા બેઘર લોકો માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા રેન બેસેરાનું નિર્માણ કરવામાં આવ્યું છે. મહાનગરપાલિકાનું શહેરી વિકાસ વિભાગ રાત્રે ઠંડીથી કંપતા રસ્તાની બાજુ સૂતા લોકોને રેન બેસેરામાં લઈ જાય છે. ફૂટપાથ, પુલ નીચે, રસ્તા પર, બગીચાઓમાં અને જાહેર સ્થળોએ રહેતા કુલ 500થી વધુ બેઘર લોકોને રેન બેસેરામાં આશ્રય આપવામાં આવ્યો છે. નવી શિક્ષણ નીતિ હેઠળ દેશભરમાં એક સરખો રાષ્ટ્રીય પાઠ્યક્રમ અમલમાં મૂકવાની પ્રક્રિયા ચાલી રહી છે. તેમાં NCERT દ્વારા સંશોધિત પુસ્તકો સૌપ્રથમ CBSE અને આંતરરાષ્ટ્રીય શાળાઓમાં અમલમાં મૂકવામાં આવી રહ્યા છે.